JMB friends, welcome to all YouTube channel of JMB Group of School, Standard 12th, Second Language ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો યુનિટ નંબર 10ની આપણે શરૂઆત કરી ગયા હતા મિત્રો ગ્રીન ચાર્ટર એટલે કે પર્યાવરણીય ઘોષણા પત્ર. તો હવે આજે આપણે એની અંદર આગળ વધીએ તો આપણે પ્રીવિયસ વિડીયોની અંદર પર્યાવરણ કઈ રીતે નુકસાનકારક થઈ રહ્યું છે અને હવે આપણા નાગરિકોની મૂળભૂત ફરજો કઈ છે એના વિશેની ચર્ચા કરવાના છીએ. તો આપણે એના સ્ટેપ જે આપેલા છે એમાં એક પછી એક સ્ટેપની શરૂઆત કરીએ કે આપણને શું કહેવા માંગે છે. સોલાર હીટર્સ, solar rooftops and solar lanterns should be installed in every household. સોલાર હીટર, સોલાર લેન્ટર્ન એટલે કે ફાનસ અને છત પર સોલાર પેનલ જે છે એ દરેક ઘરમાં અને ખાસ કરીને સ્પેશિયલી ઇન રિમોટ એરિયાઝ એટલે કે વિશેષતઃ દૂરના વિસ્તારોમાં પ્રતિકૂળ હોય એવા સ્થિતિવાળા વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે ઉપયોગમાં લેવા જોઈએ. બીજી વાત કરી કે અવેરનેસ કેમ્પેઇન મે બી ઇનિટેડ ફોર યુઝિંગ સોલાર લેન્ટર્ન્સ. દૂરના વિસ્તારો અને પ્રતિકૂળ વિસ્તારની અંદર કે જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચી શકાતી નથી ત્યાં શું કરવું જોઈએ તો કે સોલાર લેન્ટર્ન જે છે આશીર્વાદરૂપ બની જતું હોય છે. NGO કેન પ્લે વાઇટલ રોલ ઇન ધીઝ રિગાર્ડ્સ. NGO અને સરકાર દ્વારા આના પ્રત્યે વિશેષ જાગૃતતા ફેલાવવામાં આવે છે. મિલિયન્સ ઓફ હાઉસ હોલ્ડ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઇલેક્ટ્રિસિટી. ઘણા બધા એવા ઘરો છે કે જેની અંદર આ બેઝિક ફેસિલિટી હોવી જોઈએ. ધીસ વિલ પ્રૂવ બી અ બૂન ફોર ધેમ. આ એમના માટે આશીર્વાદરૂપ બની રહેશે. ત્યારબાદ ત્રીજા પ્રકારની વાત કરે છે કે પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનવેટિએબલ. છાપકામ કરતાં પહેલાં સંપૂર્ણ ફેરફાર કરી અને તપાસ કર્યા પછી જ એનું જે કાંઈ છાપકામ છે કરવું જોઈએ. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ. હાથમાં લેતા પહેલાં એટલે કે તમે કોઈ પણ બાબત જે છે એ તમે કમ્પ્લીટ કરો છો તો એને કમ્પ્લીટ કર્યા પહેલાં તમારે એને વ્યવસ્થિત છે કે ને જોવી જોઈએ. એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ. અને પછી જ એટલે તેની ઉપર છાપકામ અથવા તો જે કોમ્પ્યુટરની સ્ક્રીન છે એની ઉપર એક્સરસાઇઝ છે આપવી જોઈએ. રીડિંગ વર્ક કુડ બી પરફોર્મડ ઓન PC મોનિટર ઓફ લેપટોપ. અથવા તો શક્ય હોય ત્યાં સુધી કોમ્પ્યુટર અથવા લેપટોપ પર જ એની સ્ક્રીન કોપી વાંચી લેવી જોઈએ. ધીસ વુડ યુઝલી કટ ડાઉન પેપર કન્ઝપ્શન એન્ડ સેવ ન્યુમરસ ટ્રી. કે જેના લીધે શું થશે પુષ્કળ પ્રમાણની અંદર જે કાગળ જે છે એનો બચાવ કરી શકીશું અને વૃક્ષોની બચત પણ શક્ય બનશે. ચોથી વાત કરે છે મિત્રો આપણને ઇટ ઇઝ ઓફન સીન ધેટ પેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર. આપણે ઘણીવાર જોયેલું છે કે જાહેર ખબરો કે પત્રિકાઓ મોટા જથ્થાની અંદર પ્રિન્ટેડ કરવામાં આવે છે એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ઓલ. અને પછી એ કેવી રીતે તો કે અંધાધૂંધી રીતે કોઈ આયોજન વગર એને છાપી નાખે છે અને બધાને વહેંચવામાં આવે છે. સનડ્રાઈવ વિધાઉટ એની રિગાર્ડ ટુ ધેર રિવિલન્સ ટુ ધ રિસિપ્ટન્ટ્સ. અને એ કોઈ પણ સગા સંબંધ ન ધરાવતા હોય એવા સમુદાયની અંદર પણ વેચવામાં આવતી હોય છે. લેટર ઓન ધીઝ ટ્રાશ પેપર લાઈ discard on the street, leaving an enormous burden of carbon footprints. આ પત્રિકાઓ અને કાગળો રસ્તામાં જ્યાં ને ત્યાં ફેંકી દેવામાં આવે છે અને પછી એની ઉપર આગળ જતાં મોટા જથ્થાની અંદર કાર્બન ફૂટપ્રિન્ટનો જથ્થો વધી જાય છે. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટેડ એન્ડ ડિસેમિનેટેડ ટુ કન્સર્ન ઇન્ડિવિડ્યુઅલી ઓનલી. તો પત્રિકા અને જાહેર ખબરોનું નિયંત્રણ કરી અને માત્ર સંબંધ ધરાવતા સમુદાયોની અંદર જ પર્ટિક્યુલર વહેંચવી જોઈએ. પ્રેઝન્ટ એર કન્ડિશનર કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. અત્યારના વાતાનુકૂલિત યંત્રો કે જે અત્યંત વધારે પ્રમાણની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો ફેલાવો કરે છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝ. તો પ્રણાલીગત એર કન્ડિશનરની જગ્યાએ નવા વિદ્યુત ઉર્જાની બચાવ કરતા એર કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 15%. કે જે 50% સુધીની વિદ્યુત ઉર્જાને બચત કરી શકે છે. છઠ્ઠી વાત કરે છે ડોન્ટ લીવ એપ્લાયન્સ ઓન સ્ટેન્ડ બાય મોડ.
ઉપકરણોને ચાલુ વિદ્યુત પ્રવાહ સાથે નિષ્ક્રિય સ્ટેન્ડમાં રાખવાની જગ્યાએ એને બંધ કરી દેવા જોઈએ, એટલે કે યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન મશીન ઇટસેલ્ફ, એટલે કે એવું મશીન લ્યો કે જે એની જાતે ઓન ઓફ જે છે એના કાર્ય ઉપર કાર્યરીત હોય. 7મી વાત કરે છે, પીપલ શુડ બી ઇન્કરેજ ટુ યુઝ બેટરી ડ્રાઇવન સ્કૂટર્સ વિચ ઇન્વોલ્વ ઝીરો ઇમિશન્સ. વિદ્યુત ઉર્જાથી ચાલતા વાહનો જે છે એનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ. ટેકનોલોજીકલ એડવાન્ટેજીસ આર નીડ ફોર શ્યોર ટુ ઓગમેન્ટ એન એલર્જ બાય એડિંગ ટુ ધેર પ્રેઝન્ટ સિગ્નલ રન which is around 70 km/h present. એટલે કે આ વાહનોની ક્ષમતા કેટલી હોવી જોઈએ તો કે 70 કિલોમીટરથી વધારવા માટે ટેકનોલોજીકલનું ક્ષેત્રે આધુનિકરણ કરવું એ ખૂબ જ આવશ્યક છે. અને આ વાહનો દ્વારા શું થાય છે તો કે સચ વ્હીકલ્સ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડીઝ ઓલ્સો બીકોઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ negligible insignificant small. કારણ કે આ વાહનોને સરકાર દ્વારા સબસિડી અપાવવી જોઈએ, કારણ કે આ વાહનો દ્વારા થતું કાર્બનનું ઉત્સર્જન કેવું છે, એકદમ ઇનસિગ્નિફિકન્ટ, એટલે કે એકદમ શૂન્યવત છે, એકદમ નજીવું છે. તો આટલા જે પ્રકારના 6 આપણને વાત કરી કે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ. તો સરસ મજાના આપણે જે કાંઈ ઇલેક્ટ્રિસિટીના સાધનો છે એ ઓછો પાવર ખેંચે એવા આપણે વાપરવા જોઈએ. ત્યારબાદ કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એનો સ્ત્રોત વધી ન જાય એ માટે પણ આપણે જોવું જોઈએ, અને વૃક્ષો બચાવી શકે એ માટે કાગળોનો પણ બચાવ કરવો જોઈએ. તો અહીંયા સુધી રાખીએ મિત્રો. થેન્ક યુ સો મચ.